સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએડની પરીક્ષાઓ લેવાઈ રહી છે, જેમાં સેમેસ્ટર 1 માં વિદ્યાર્થીઓ માટે સંસ્કૃતનું આજે પેપર અપાનાર હતું. જો કે તેની જગ્યાએ વિદ્યાર્થીઓને સેમેસ્ટર 2 નું પેપર અપાતા યુનિવર્સિટીનો છબરડો બહાર આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએડની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, ત્યારે આજે રાજકોટ જિલ્લાના સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃતનું પેપર લેવામાં આવનાર હતું. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેઠા ત્યારે તેઓની પાસે સેમેસ્ટર 2 નું પ્રશ્નપત્ર આપી દેવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓને સેમેસ્ટર 2 નું પ્રશ્નપત્ર આપી દેવામાં આવતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. પ્રશ્નપત્ર બદલાઈ જતા તાકીદે ઇન્ચાર્જ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ પરીક્ષા હવે આગામી દિવસોમાં કોઈ પણ રજાના દિવસમાં લઈ લેવામાં આવશે, જે અંગે વિદ્યાર્થીઓને અગાઉથી જ માહિતગાર કરવામાં આવશે. સૌરાષ્ટ્રભરમાં બીએડ સેમેસ્ટર 1 ના 10,000 પણ વધારે વિદ્યાર્થીઓ છે, પરંતુ આ પરીક્ષામાં માત્ર રાજકોટ જિલ્લા પૂરતી જ હોય, જેમાં 1700 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા અને યુનિવર્સિટીની એક ભૂલને લીધે તમામ પરીક્ષાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બીએડ સેમેસ્ટર 1 અને 2 ની પરીક્ષા ચાલે છે. ત્યારે જે પેપર હતું એ સેમેસ્ટર 1 નું સંસ્કૃત કન્ટેન્ટનું, હવે એની જગ્યાએ પેપર છે એ સેમેસ્ટર 2 નું આવી ગયું છે. એટલે અમે અત્યારે એટલા વિદ્યાર્થી પૂરતી બીએડના સેમેસ્ટર 1 ના સંસ્કૃત કન્ટેન્ટના વિદ્યાર્થી છે એની પરીક્ષા, કારણ કે એ અલગ પેપર હતું એટલે એની પરીક્ષા અત્યારે ન લઈ શકાય એટલે એ રદ કર્યું છે. અમે હવે તારીખ કોઈ રજાનો દિવસ અથવા તો એ શિડ્યુલમાં આવતો હોય એ શિડ્યુલની અંદર ગોઠવી અને એ વિદ્યાર્થી પૂરતી એ ફરી પાછી એક વ્યવસ્થા, ક્યાં રજાના દિવસે અથવા તો અમને અનુકૂળ હોય અને ક્યાંય પરીક્ષા કેન્દ્ર ન હોય તો એવા દિવસે કોઈ વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે અને એને વહેલી તકે જાણ થઈ જાય, બધાને માહિતી મળી જાય એવો એક દિવસ નક્કી કરી અને એનું પેપર સેટ કરવા માટે પણ 3 જણા મૂકી દીધા છે. સૌરાષ્ટ્રની અંદર 6 કેન્દ્રો છે. જિલ્લા લેવલ ઉપર જ આ પરીક્ષા લેવાય છે અને મને એવું લાગે છે કે એ સંખ્યા હજી ડિટેલ અમે તો પરીક્ષા વ્યવહાર કઢાય પણ 1700-1800 ની એ વિદ્યાર્થી સંસ્કૃત કન્ટેન્ટનું પેપર રાખવાવાળાની સંખ્યા, ટોટલ સંખ્યા તો 10,000 ઉપર છે, પણ બધાની પરીક્ષા રદ નથી કરી. ફક્ત એક જ વિષય સંસ્કૃત કન્ટેન્ટ છે એ જ વિષયની એની સંખ્યા અંદાજિત 1700 ની આજુબાજુ છે. દેવાંગ ગોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.